જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઓમ ગણપતયે નમઃ. આપણે જોયું કે ગણપતિ દાદાએ મત્સાસુરને સૂંઢથી માર્યો, પછાડ્યો. મત્સાસુર એટલે ઈર્ષા. ગણપતિ મહારાજ એટલે શુદ્ધ વિશુદ્ધ પવિત્ર બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ. હા, તમારા બાળકો, યુવાનો, પરિવારનું સુખ નહીં જોવાનું, લાંબે ગાળાનું હિત જોવાવાળી બુદ્ધિ કરવાની છે. બાળકોમાં જીદને નિયંત્રણ કરવાની શક્તિ માગવાની, શક્તિ આપવાની. જ્યારે એ માગે ત્યારે તરત એ વસ્તુ નહીં આપવી, તો જ એની જીદ સંતોષાશે. મોબાઈલની આદત, રાતે 10 વાગે મોબાઈલ લઈ લેવાનું. આંખો બગડે, ટેવ પડી જાય, એમાં સારું કરતાં ખોટું વધારે જોવાય ત્યારે મન ભટકે, અભ્યાસમાં દિલ લાગે નહીં. કેટલાય બાળકો ગેમ રમવામાં હારી જાય છે, લાખો ગુમાવે અને સુસાઇડ કરે, ચોરી કરતા શીખે. પ્રત્યેક મા બાપની સોચ આ લાંબી સૂંઢ છે. ગણપતિ મહારાજે મત્સ્યાસુરને માર્યો. ઈર્ષા આ એસિડ છે, એસિડ. જીવનના પાકને એ બાળી નાખે. ગણપતિ મહારાજ પતિ છે અને બુદ્ધિ પત્ની છે. ગણપતિ મહારાજ અને બુદ્ધિ એટલે ચિંતામણી ગણેશ. ગણપતિ મહારાજની પત્ની વિશુદ્ધ બુદ્ધિ છે, પ્રજ્ઞા બુદ્ધિ છે. ગણપતિ અને બુદ્ધિના બાળકો છે વિનય, તેથી વિનાયક કહેવાયા. નમ્રતા, વિવેક આ બાળકો છે. બુદ્ધિનું બાળક છે વિચારો, અને વિચારોનું બાળક છે ચિંતન, જેનાથી શરીરનું જલ શુદ્ધ થાય. ચિંતનથી ખોટા કર્મોનો કાદવ ધોવાય. નિરાશા, ક્રોધ, ઈર્ષાના મચ્છરો મરે. લોભ લલચાવે અને એ લોભ, લાલચની લાળ કામના કીડાઓ ઊભા કરે, ક્રોધના કંકરોને ભેગા કરે. જ્યાં સુધી જીવનની રાહમાં આ બધા પથરાયા છે ત્યાં સુધી પ્રભુ સુધી નહીં પહોંચાય. ગણપતિ મહારાજ ધરતીના દેવ છે, માટીના દેવ છે. મને કોઈએ પ્રશ્ન કર્યો હતો, ઘણો વખત થયો અને મેં જવાબ પણ આપ્યો હતો કે દરેકની ગાડીમાં, કારમાં ગણપતિ જ કેમ રાખવામાં આવે છે? આપણા ઈષ્ટદેવ તો કૃષ્ણ છે, શ્રીનાથજી છે, શિવ છે, માતાજી છે. એ દેવોને આપણે કેમ નથી રાખતા અને ગણપતિને જ રાખીએ છીએ? કારણ કે 5 તત્વોમાં ગણપતિ મહારાજ માટીના દેવ છે, ધરતીના દેવ છે. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, ઘણીવાર કહ્યું છે, ફરી સાંભળો. ગણપતિ એટલે ધરતીના દેવ, શિવ જલના દેવ છે, હરિ એટલે આનંદના દેવતા છે. ગણપતિ શિવ હરિ ભાસ્કર એટલે સૂર્યનારાયણ. માં અંબા એટલે કૃપા અને કરુણાની દેવી છે. હા, લોભ જ્યારે લલચાવે અને ત્યારે લાલચની લાળ કામના કીડાઓને ઊભા કરે. ક્રોધના કંકોરો જ્યાં સુધી જીવનની રાહમાં પથરાયા છે ત્યાં સુધી પ્રભુ સુધી નહીં પહોંચાય. ગણપતિ ધરતીના દેવ છે, માટીના દેવ છે. ઘાસ ધરતી પર ઉગે છે, તેથી પૂજામાં ગણપતિ મહારાજને ઘાસ ચડાવીએ. ધરતીમાં છે ત્યાં સુધી ઘાસ છે, પણ હાથમાં લઈએ ચડાવવા માટે ત્યારે એ દુર્વા બની જાય છે. ચડાવતી વખતે પ્રાર્થના કરવાની. મંત્રો આવડે કે ના આવડે કંઈ વાંધો નહીં, કે હે દાદા, અમારું જીવન આવું લીલુંછમ રાખો. હે ગણપતિ દાદા, અમારા બાળકો આવી જુડીમાં રહે. દુર્વા ચડાવવાની પદ્ધતિ છે, જુડી ચડાવવાની છે, એક એક ઘાસ નહીં. આ માગણી છે કે અમારા વંશજ, અમારા બાળકો, અમારો પરિવાર બધા એકબીજાને જુડીમાં રહે. હે દાદા, અમારા બધાનું જીવન લીલુંછમ રાખજો. અને આ ઘાસ ઉપર જ ધાન ઉગશે, જે અમને શક્તિશાળી બનાવશે, બુદ્ધિશાળી બનાવશે. બસ અમારી બુદ્ધિ સાત્વિક અને નિર્મળ બને એવી કૃપા કરજો. અમારો પરિવાર, અમારો વંશ સદાય આવો લીલોછમ રહે, જુડીમાં રહે. દુર્વાને દાદાના ચરણમાં ધરવાના, મસ્તક ઉપર ના ધરાય. ઘઉં જેવા સાત્વિક થઈએ, ગોળ જેવી મીઠી વાણી બોલીએ, ઓગળેલા ઘી જેવો અહંકાર, આ ત્રણેયને ભેગું કરી લાડુ બનાવી આપને ચરણે ધરીએ. ઘઉં, ઘી અને ગોળ ત્રણેય એક થવા જોઈએ. બસ ચાલો, ચાલો સહુ સાથે મળી ભજીએ ગણરાયને. સત્સંગની ગંગામાં સ્નાન કરીએ આપણે.
શ્રદ્ધા વિશ્વાસ રૂપ શિવ શક્તિ સાથ છે, કાર્તિકેય પુરુષાર્થ કેરું પ્રાગટ્ય છે, ગણપતિ ગજાનન તો ગણપતિ ગજાનન તો પ્રજ્ઞા દેનાર છે, ચાલો સહુ સાથે મળી ભજીએ ભગવાનને, છોડી દંભ સગળાને સ્મરીએ ગણરાયને.